પાટણ પાલિકા કારોબારી બેઠકમાં દબાણ મુદ્દે ઘર્ષણ થયું। કારોબારી સમિતિના ચેરમેન મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં આગામી વર્ષનું 21.74 કરોડનું ખાધવાળું બજેટ અને વિકાસલક્ષી 23 કામોની ચર્ચા કરવાની હતી। પરંતુ બેઠકની શરૂઆત પૂર્વે જ દબાણો હટાવવા બાબતે ચીફ ઓફિસરની નીતિ સામે શાસક પક્ષના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો। દબાણના મુદ્દે શાસક પક્ષના સભ્યોએ ચીફ ઓફિસર પર ગંભીર આરોપો પણ લગાવ્યા હતા। खोटी बात તમે તમારી ટીમને પૂછો કે કોઈ પણ દબાણ નહીં તોડવાની મેં ફોન કરી પૂછો ખોટી વાતો ના કરો અમે દબાણ તોડો એની સામે અમારો વાદો છે જ નહીં પણ એક સૂત્રતા રાખો ખાલી ગરીબોના દબાણો ના તોડો તમારા મરદિયાના માણસોને બચાવવાની પોલિસી બંધ કરો અને કારોબારી અમે તમારા સાહેબ નથી પણ તમે કઈ ખોટું કરતા હોય ને તો અમે ખોટું ન કરો એના પર ચેક કરો છો આ ચેક અમારે ચેક ખોટું થાય નહીં ભાઈ ચેક એન્ડ બેલેન્સ સરકારી અધિકારી આ બસ સ્ટેન્ડની ખોટી દીવો આપો તમે કરો છો મને ખબર છે તમને પેટમાં શું દુખે છે હું જાણું છું તમને શું તમને શું તમારે પેટમાં દુખે છે अभी पूरा अभी 4 मांगनी आई है 7 मांगनी बिल्डिंग वाली है 821 को नहीं होत वाली है તું જે આપ્યું છે ને ઓન રેકોર્ડ પર આપ્યું છે અને રેવન્યુ ઓન રેકોર્ડ तो खबर पड़ सकते है आता नहीं खबर તમને હા ખબર પડશે ને તો મારા દરેક એક્શન માટે હું જવાબદાર છું ભાઈ બરાબર મારા દરેક એક્શન માટે જવાબદાર દિનેશભાઈ મારો સાહેબ છે કે કે બધી મારે કરવાનું વાત કરે છે તમે આ બોલ્યા બોલવામાં તમે તમારે બોલવામાં તો વિવેક રાખો તમારે ઇન્ટરવ્યુ બતાવો થોડું જ્ઞાન રાખો તમારો ઇન્ટરવ્યુ બતાવો થોડું ભાન રાખો ગામમાં તમારા તમે એવડા મુકડા તમે એવડા મુકડા અમે તો કાગળ अभी बोला अभी को पुलिस हमें तो कहीं ना पड़िए આ કારોબારી સમિતિ આ અભી બોલા અભી કો पर તમે આને કરે છે ખરો એમ તમે આ કારોબારી આ વિસ્તારી ને મારી તમે કેવા આદર કરે હે જવાબ આપો ભાઈ આ ખરા કરો એક લાગે એક બંદૂકી આપી ખરા કરો